સુરનગરની સીજીએચ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારો સહિત વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં લેખિત રજૂઆત કરી સર્જરીના કામો કરાવતા હોવાના હોસ્પિટલ કર્મીઓએ રજૂઆત દરમિયાન આક્ષેપ કર્યા હતા. જો સમસ્યા હલ નહીં થાય તો હોસ્પિટલમાં કર્મચારીઓ વિરોધ કરાશે તેવી ચીમકી અપાઈ હતી. સુરનગરની સીજીએચ હોસ્પિટલમાં અનેક લોકો સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે આ સુરનગરની સીજીએચ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સીજીએચ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ, જેમાં પટાવાળા, નર્સિંગ સ્ટાફ, કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો તંત્ર દ્વારા પગલાં નહીં લેવાય તો કર્મચારી દ્વારા કચેરી બહાર ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. રજૂઆત કરી એમની સાથે અમારે મિટિંગ ચર્ચા થઈ અને સીજીએચ હોસ્પિટલના વહીવટ બદલાને 8 મહિના થયા અને 8 મહિનામાં એમને અલગ અલગ 5 લાભો આપ્યા છે. જે છેલ્લા 20 વર્ષથી નહોતા અપાતા એ બધા હમણાં 8 મહિનામાં આપ્યા છે. અમે જ્યારે વહીવટમાં બધા જે 5-7 જણા નવા આવ્યા ત્યારથી જે સંભાળ્યું ત્યારે 27 લાખ રૂપિયાની ખોટ હતી અને દિવાળી ઉપર પગાર પણ ચૂકવી શકાય એવી પોઝિશન નહોતી. અને ત્યારે અમે બધાએ જે વહીવટ કરતા હતા એ બધાએ લાખ રૂપિયાના ચેક આપી અને એ પગારના ચૂકવણા થાય એમ સંસ્થા ઊભી રહે એવો પ્રયત્ન કર્યા. અને પછી જે વહીવટ અલગ અલગ જે સંસ્થાએ નવા ચેન્જ કર્યા એને કારણે સંસ્થા થોડી પગભર થઈ છે અને એ પગભર થઈ પછી અમે એમની માંગણીઓ સરસ સ્વીકારવા તૈયાર છીએ. પણ 31 માર્ચ પછી સંસ્થાનો વહીવટ ક્યાં ઊભો છે, જૂની ખોટ પૂરી કરતાં કેટલો નફો કરે છે અને એ જવાબદારીઓ પૂરી કરતા અને જે કંઈ વધારો દેવાનો આવે એ અમે આપવા તૈયાર છીએ. ખાસ કરીને જે અત્યારે ભ્રષ્ટાચારની વાત કરે છે, પગાર વધારાની વાત કરે છે, કે શું કહેશો તમે? ભ્રષ્ટાચાર જો અમે તો કોઈની ચા નથી પીતા. આ જેટલા વહીવટમાં છે ને અત્યારે કમિટીમાં અમે ચા પણ અમારા પૈસાની પીએ છીએ. અને એમને ભ્રષ્ટાચાર લાગતો હોય તો એમને મુબારક. અને લાખ રૂપિયા ઘરના આપીએ અને ભ્રષ્ટાચાર કરવાના હોય. લાખ રૂપિયાનો ઝાલા સાહેબ ચેક આપ્યો, લાખ રૂપિયાનો મેં આપ્યો, નિલેશભાઈ આપ્યો, બધા અમે અને 50 લાખનું ડોનેશન લાયા. તો લોકો એ આવા ધંધા કરશે કે અમે ભ્રષ્ટાચાર, તો એ ગામમાં ડોનેશન કોણ આપશે? અને એ એમ કે અમે ઓપરેશન કરીએ છીએ, અમે આમ કરીએ છીએ. તો એ ખરેખર કોનો ઓપરેશન કર્યો, કોણે કર્યો એની પણ એક કાલવારે ડૉક્ટર ઉપર એફઆઈઆર થશે અને જેને ઓપરેશન કર્યું હોય, જેને પહેલાં કર્યું હોય એની ઉપર પણ એફઆઈઆર થાય અને માનવ વધનો કેસ થશે. એ જે ગમે તે નિવેદન આપે એ સારું થોડું છે. તમારી પાસે ડિગ્રી નથી ને તમે ઓપરેશન કેવી રીતે કર્યું? તમને કોણ જેને કીધું હોય એ ગુનેગાર અને તમે કર્યો તમે ગુનેગાર. તમે આ ધંધો કરવું જ ના જોઈએ. અમે કહીએ છીએ કે તમે આ કરો, સંસ્થાની ઇમેજ ખરાબ થાય છે. અમે કહીએ છીએ તમને આપવા માટે અમે આ સંસ્થા ગરીબ દર્દી અને આ કર્મચારીઓ માટેની છે. એમાંથી કોઈ બહાર 2 પૈસા લઈ જવાવાળું નથી. અને જે તે સમયે કદાચ થોડું ઘણું હાલ્યું હોય છે એ તો માનવે બધું વહીવટમાં બદલાતું હોય છે, રાજકારણમાં બદલાય, અહીંયા બદલાય, ટ્રસ્ટોમાં બદલાય. એ જે કંઈ ચાલતું હોય તો ચાલતું હોય છે. અને એમાં બધાય અહીંયા વહીવટ કરનારા બધા ચોર હતા અને આ બધા સાહુકાર છે એવું નહીં માનવાનું. એમાં કેટલા જણા કામ નથી કરતા, કેટલી ડ્યુટી નથી કરતા, એ પણ હકીકત છે. અરે બધી વસ્તુઓ ચાલતી હોય છે માનવમાં અને એમાં આપણે પડવા જેવું નથી. સંસ્થાને ઊભી રાખવા માટે આ 90 વર્ષથી આ સંસ્થા ચાલે છે. આ ગામમાં કોઈ દી ક્યાંય હોસ્પિટલ અમે સીજીએચ હોસ્પિટલના તમામ કર્મચારીઓ, મારું નામ કૈલાસભાઈ નટવરભાઈ મિયાવડા, અમે તમામ કર્મચારીઓ કલેક્ટર સાહેબને 10 તારીખે રજૂઆત કરવા આવ્યા હતા અમારી માંગણી અનુસંધાને. ત્યારે કલેક્ટર સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અને અમને ગુરુવારે 12 તારીખે ગુરુવારે 12 તારીખે આશ્વાસન આપેલું કે મેનેજમેન્ટને સાથે રાખીને તમારો પ્રશ્નનું હલ કરાવશું. આજે 12 તારીખે અમે કલેક્ટર સાહેબની કચેરી આવ્યા. અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબને અમે રૂબરૂ મળ્યા. ઓઝા સાહેબે અમને 10 દિવસનું કમિટમેન્ટ આપ્યું છે. 10 દિવસની અંદર તમને મેનેજમેન્ટ બોલાવી મેનેજમેન્ટને તમારું બધાનું સમાધાન થઈ જશે અને તમારી જે કંઈ માંગણી છે એ 10 દિવસની અંદર તમારી સંતોષી દે છે. તો 10 દિવસની અંદર માંગણી સંતોષે નહીં તો અમારી પાસે આવજો, બીજા દિવસે હું કરાવી દઈશ એવું અમને અત્યારે આશ્વાસન આપ્યું છે. હાલમાં અત્યારે અમારી જે કંઈ લડત કે માંગણી છે એ અમે 10 દિવસ પૂરતી સ્થગિત રાખી છીએ. અધિક કલેક્ટર સાહેબના વચનને કહેવાથી અમારી પગારની માંગણી છે. પગાર વધારો, 7મા પગાર પંચની સ્ટાફને પરિવાર સાથે મેડિકલને લગતી તમામ સારવાર ફ્રી આપવી એ અમારી માંગણી છે.
એ અધિક કલેક્ટર સાહેબે 10 દિવસનું આશ્વાસન આપ્યું છે. અમે અધિક કલેક્ટર સાહેબના કહેવાથી 10 દિવસ અમે રાહ જોઈએ છીએ. અત્યારે તમે ટ્રસ્ટીઓને મળ્યા અને ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી, શું કહેશો? એમાં કોઈ નીચોડ આવે એવું નથી, કોઈ ટ્રસ્ટીઓને અમને ભરોસો નથી. અમે માત્ર ને માત્ર અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબના કહેવાથી અમે 10 દિવસ પૂરતું થકીત રાખી છે. 10 દિવસની અંદર અમારી માંગણી સંતોષે છે નહીં તો આગળનો કાર્યક્રમ અમારો જે કંઈ છે કર્મચારીનો એ 10 દિવસ પછી અમે ચાલુ રાખશું.